હેલો ફ્રેન્ડ્સ, પાયલ ધવલ બ્લોગમાં આપ સર્વનું સ્વાગત છે। 28/8/2024 પરમનો જન્મદિવસ મોડાસાની મેટ્રો હોટલમાં આજે બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મસ્ત હોલ છે, જુઓ તમે। પરમ તો આજે કંઈક અલગ જ મૂડમાં છે, ફુગ્ગો મોઢામાં લઈ અને વાહ ખુશ ખુશ। આજે તો એનો કંઈક અંદાજ જ જુદો છે। હીરો હીરો ગુડ બોય બર્થડે બોય। અહીંયા નમ્રતા અને સૌનક તો જાણે એમનું ફોટોશૂટ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। પણ નમ્રતા, ચાલ હવે આપણે ડેકોરેશન કરવાનું છે, હોલ શણગારવાનો છે। હા, હોલ કેવો સરસ છે મિત્રો। આ મારી એન્ટ્રી થઈ ગઈ, બર્થડે બોયની મમ્મી સૌનક, નમ્રતા, મારા પપ્પા ધવલ, દીપકભાઈ, શિલ્પા ભાભી બધા ભેગા થઈને ડેકોરેશનની તૈયારી કરી રહ્યા છે। સૌનક, નમ્રતા, કાલુ બધાએ ખૂબ મદદ કરી અને બહુ મજા આવી। ગુડ્ડો જાતે પણ પોતાના બર્થડે પાર્ટીનું ડેકોરેશન કરી રહ્યો છે। ધવલને તો એટલો બધો ઉત્સાહ કે હું આજે મારા છોકરાની બર્થડે છે તો જાતે જ કરું। ફુગ્ગા પણ એણે જાતે ફૂલાવ્યા। જોકે કાલુ લઈને તો આવે તો મશીન, તેણે બધી મદદ કરી। રોહન ફુગ્ગા ફૂલાવી રહ્યો છે। હજી તૃષા બસ ખીજાય છે કે ફોટો ના ઉતારશો મારો। કાલુને ખબર નથી કે હું એનો ફોટો ઉતારી રહી છું। હા, બસ ફુગ્ગા મશીનથી ફૂલાવી રહ્યો છે અને નજર પડતામાં જ મોઢું સંતાડી દીધું। અનિલભાઈ પણ આવી ગયા હેલ્પમાં, ડેકોરેશનમાં। સોસાયટીમાં બનતા દરેક સભ્ય, આ શિલ્પા ભાભી ખુશ ખુશ। ધવલને કંઈક ફુગ્ગો ફૂલાવતા ભાગી ગયું એટલે એ પણ ના પાડે છે કે બસ ફોટો ના ઉતારીશ, વિડીયો ના ઉતારીશ। બહુ મજા આવી, બધા મદદ કરી રહ્યા છે અને એડવાન્સમાં આવી અને તૈયારી કરી રહ્યા છે। શિલ્પા ભાભી પણ બધી મદદ કરી છે। મહેમાનોની એન્ટ્રી શરૂ થઈ। સુચિતા ભાભી, જ્યોતિ મેડમ, બિપિનભાઈ વેલકમ, અનિલભાઈ, જાગુબેન, આ પપ્પા કંઈક ચર્ચા કરી રહ્યા છે મારા। પિંચુ પણ આવી ગયો। આજે તો પિંચુ અને ગુડ્ડુને બહુ મજા આવી। બર્થડે બોયને તો આનંદ જ કંઈક જુદો છે, વટ કંઈક જુદો છે। બધા મહેમાનો મોટાભાગે આવી ગયા છે। મારા સસરાની રાહ જોવાઈ રહી છે। મમ્મી આવી ગઈ મારી, મારા માસી, અમરીશભાઈ સાહેબ પણ આવી ગયા છે। ગુડ્ડાને આજે 10 વર્ષ પૂરા થયા બર્થડે પાર્ટી આયોજન। કેયુરભાઈ પણ આવી ગયું છે। આજનું મેનુ મંચુરિયન, પાપડ, ઓનિયન, ગ્રીન સલાડ, ગુલાબજાંબુ, પનીર ટિક્કા મસાલા, તંદૂરી રોટી આવી નથી હજી, જીરા મસાલા, દાલ ફ્રાય, છાશ। પપ્પા કંઈક મોબાઈલમાં જોઈ રહ્યા છે। મારી મમ્મી પણ માસીને કહે છે ચલો જમી લઈએ હવે। આ બાજુ બધા પોતપોતાની ડીશ લઈને બેસી ગયા છે। બહુ મજા આવી બર્થડે પાર્ટીમાં। કલ્પેશભાઈ, જનક, સ્વાતિ, જનક તો કંઈક ગોસિપ કરી રહ્યો છે, સૂપ પીતો જાય છે ને કહેતો જાય। પપ્પા પણ કંઈક જનકને કંઈક કહે છે। અહીં કેયુરભાઈ પણ વાત તો કંઈક મૂકી એમની। બહુ મજા આવી, બધા ભેગા થયા। અમારા ગ્રુપના બધા ભાઈઓ આવી ગયા છે। આ બાજુ અમારા ગ્રુપની બધી લેડીઝ કંઈક ગોસિપ કરી રહી છે અને જમે છે। આ બાજુ બચ્ચા પાર્ટી અલગ ગોઠવાઈ ગઈ છે। આ સોસાયટીના સભ્યો, શિલ્પા ભાભી કંઈક કોઈકને કહી રહ્યા છે, ભાવનાબાઈ, રમીલાબા, કાલુ, તૃષા। આ ભાવનાબેન કંઈક કહેતો છે પણ ખબર નથી પડતી। આ સુચિતા ભાભી, કામિની ભાભી, ગીતાબેન, જાગુબેન, ડિમ્પલબેન, પ્રતીક્ષાબેન બધા અલગ બેઠા છે અને પોતપોતાની રીતે જ્યોતિબેન મજા કરી રહ્યા છે। અને મને તો એટલી મજા આવી, મારા પરમની બર્થડે હતી ને તો વાત ન પૂછો। આજે તો મને ખાવાની પણ ઈચ્છા નહોતી થતી, કંઈક વાતો જ કરું અને આનંદ માણું, બસ એ જ કંઈક આનંદ હતો મારો। હા, શિલ્પા ભાભી તો જુઓ કેટલા ખુશ છે। અને અમારું આ ગ્રુપ ફોરમ ગ્રુપ પણ ગોઠવાઈ ગયું છે ને તેમની વચ્ચે બેસીને હું પણ કંઈક સલાહ સૂચન તો કરી રહ્યું એવું લાગે છે। બહુ મજા કરી અમે આજના દિવસે, બહુ મજા। પછી પરમે ફોટોશૂટ કરાવ્યું, પરમ સાથે
મેં અને ધવલે પણ ફોટોશૂટ કરાવી, બહુ મજા આવી. આજનો દિવસ તો કંઈક અમારો અનેરો જ રહ્યો છે. આજનો આનંદ પણ કંઈક જુદો હતો. બસ નહોતો તો મારો ઓમ આજે.